વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 724મો વેબિનાર છે. આજના વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને આરોગ્ય માટે પુરાણોમાં વનસ્પતિ પ્રયોગો ભાગ 2માં વધુ વનસ્પતિ પ્રયોગો વિશે માહિતી આપશે. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી સાહેબ. સાથે આપને કોટી કોટી પ્રણામ. આપે આ વેબિનાર માટે મને તક આપી, ચાન્સ આપ્યો. આપના સહયોગ અને સાથ અને આપના આશીર્વાદથી આ કંઈક પણ આગળ વધી રહ્યું છે. ભગવાન શ્રી ગણપતિ મહારાજને યાદ કરી, ધન્વંતરી ભગવાનને યાદ કરી અને વેબિનારની શરૂઆત કરું છું. વેબિનારની વક્તવ્યની શરૂઆત કરતા પહેલા મેં જેમ વાત કરી હતી પહેલા ભાગમાં કે જે કઈ માહિતી, પ્રયોગો, યોગો વગેરે છે એ બધું પુરાણમાંથી ભગવાને, ક્યાંક શ્રી ધન્વંતરી ભગવાને કહેલું છે સુશ્રુત મુનિને, હવે આગળના ભાગમાં કે આગળના વક્તવ્યમાં ક્યાંક વિષ્ણુ ભગવાને મહાદેવજીને કહેલું છે, ક્યાંક ગણપતિ મહારાજે કહેલું છે. એવા યોગો આવશે. એ બધા જ યોગો પરમાત્માએ કહેલા છે અને મેં થોડો પુરુષાર્થ કરી અને વિશ્વનું કલ્યાણ થાય, સર્વને આની માહિતી મળે, આવા યોગો મળે જે પોતાના જીવનમાં અથવા અન્યને કોઈ પણ કામ લાગે, એવા હેતુથી આ સંકલન કરી અને આપ લોકો સમક્ષ રજૂ કરું છું. આમાં મારી કોઈ જ ઉપજ નથી. ભગવાને આપેલી તમામ રસપ્રદ માહિતી છે, એમના આશીર્વાદ છે. અને આપણે કહીએ છીએ કે ઋષિ મુનિઓએ આપણને આપ્યું છે, પણ ઋષિ મુનિઓને પણ ભગવાને આપ્યું છે. ધન્વંતરી ભગવાન, મહાદેવ, ગણપતિ મહારાજ, વિષ્ણુ ભગવાન, માતાજી, એવા અલગ અલગ પ્રયોગો, મંત્ર પ્રયોગો ઘણું બધું આપેલું છે. આવું માહિતી એકઠી કરવા માટેના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી જાની દાદાના દિવંગત આત્માને હું કોટી કોટી પ્રણામ કરું છું. ભગવાનની પ્રાર્થના કરતા પહેલા આપણા ગુરુ સમાન કે ગુરુ એવા જાની દાદાને મારે ખાસ યાદ કરવા જોઈએ. કેમ કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, જેનું ગોવિંદ દિયો બતાય. આ ઉદ્દેશ્યથી મને આ પુરાણોમાં ઔષધિ માટે પ્રેરણા આપનાર એવા જાની દાદાને પ્રણામ. હરિ ઓમ. શ્રી રીતિ સિદ્ધિ સહિતાય શ્રીમન મહાગણપતયે નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ ધન્વંતરયે નમઃ. ઓમ નમો ભગવતે મહાસુદર્શન વાસુદેવાય ધન્વંતરાય અમૃત કળશ હસ્તાય સકલ ભય વિનાશાય સર્વ રોગ નિવારણાય ત્રિલોકપતયે ત્રિલોક નિધયે ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ ઓમ શ્રી શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. જય ધન્વંતરી, જય ગિરનારી. આ મંત્ર ધન્વંતરી ભગવાનનો જે છે, શ્લોક છે, એમાં જ લગભગ ઘણું બધું આવી જાય છે કે ભગવાન રોગ હરતા છે, ભય હરતા છે, શોક હરતા છે, ત્રિલોકના પતિ છે. એવા ભગવાનના શ્રી મુખે શ્રી સુશ્રુતજીને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે યોગો પ્રાપ્ત થયા, એની અત્રે શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો આજે ભગવાન શ્રી ધન્વંતરીજી શ્રી સુશ્રુતજીને કહી રહ્યા છે કે હે સુશ્રુત, સ્વરભેદ થવા પર મુખમાં તલના તેલમાં સિદ્ધ કરેલ ખદીર એટલે કાથો, કાથાના રસને રાખવાથી લાભપ્રદ છે. તલના
એ રાખવાથી લાભપ્રદ છે, અથવા સૂંઠ સાથે હરડે અને પીપળનું ચૂર્ણ પણ આ રોગમાં લાભકારી છે. મધ સાથે વાવડિંગ તથા ત્રિફળાનું ચૂર્ણ વમન રોગને દૂર કરે છે. ઉલટીનો રોગ થતો હોય, વારંવાર ઉલટીઓ થતી હોય એવું લાગતું હોય, તો મધ સાથે વાવડિંગ અને ત્રિફળાનું ચૂર્ણ એ વમન રોગને દૂર કરે છે. આંબો અને જાંબુની છાલનો ક્વાથ મધ સાથે પાન કરવાથી સર્વ પ્રકારના વમન નષ્ટ થઈ જાય છે. આ યોગ સૌ કોઈએ પોતાની મુખમાં ટાંકી લેવા જેવો છે, યાદ કરવા જેવો છે. કઈ યાત્રામાં જતા હોય કે ઘરમાં કે આસપાસમાં કોઈને તકલીફ થાય તો આપણે આ યોગ આપી શકીએ. આંબાની છાલ અને જાંબુના વૃક્ષની છાલ એનો ક્વાથ બનાવી અને મધ સાથે પાન કરવું જોઈએ. એનાથી સર્વ પ્રકારની ઉલટીઓ સમાપ્ત થઈ જાય છે. અને આ જ યોગ છે એ તૃષ્ણાને પણ સમાપ્ત કરે છે. ત્યારે ખૂબ તરસ લાગે રાખતી હોય તો તૃષ્ણાને પણ સમાપ્ત કરે છે. અથવા આ રોગમાં મધ સાથે ત્રિફળા ચૂર્ણનું સેવન પણ કરવું જોઈએ. એ પણ એટલું જ ઉપયોગી છે. આ ઔષધિ તો ભ્રમ અને મૂર્છાને પણ દૂર કરી દે છે. કોઈને મૂર્છા આવતી હોય, બેભાન અવસ્થા થઈ જતી હોય કે ભ્રમ, એને કહે કે મારું આજે માથું એકદમ ભ્રમિત થાય છે, ચક્કર વક્કર થાય છે, તો વમન જેને થતું હોય એનું માથું પણ ભમતું હોય, ચક્કર આવતા હોય, એ સમયે આ ઔષધિ આપવાથી પણ એમને ફાયદો થાય છે. એ રોગને દૂર કરે છે. ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોમય એટલે ગાયનું છાણ, આ પંચગવ્ય કહેવાય છે. આ પંચગવ્ય ખૂબ હિતકારી થાય છે. અને આનું અનુપાન અપસ્માર અર્થાત મિર્ગી, વાય અને મનગ્રહાદી રોગો ઉપર ને નષ્ટ કરે છે. કોઈને વાયનો રોગ હોય તો પંચગવ્ય કેટલું બધું ઉપયોગી છે. મનગ્રહાદી રોગોને દૂર કરે છે, નષ્ટ કરે છે. કુષ્માન એટલે કોઠું, કુમળો, એનો રસ બ્રાહ્મી અને મધુયષ્ટિ, જેઠીમધ તથા ઘી સાથે પાન કરવાથી ઉક્ત અપસ્માર એટલે વાય રોગ, મિર્ગી રોગ અને મલગ્રહાદી એ રોગ દૂર થાય છે. બ્રાહ્મી રસ, વચા અને કોઠું, શંખપુષ્પી સાથે જૂના ઘી સાથે જો કોઈ પ્રાણી, કોઈ વ્યક્તિ લે તો એ સેવન યોગ્ય છે. કેમ કે આ છે ઉન્માદ, ગ્રહણી, અપસ્માર રોગનું વિનાશક છે. અહીંયા ભગવાને બનાવેલા યોગો માટે કંઈ પણ એ યોગ લેવા વખતે કંઈ પણ ડર રાખવાની કે સંકોચ રાખવાની જરૂર નથી. સ્વયં ભગવાન ધન્વંતરીજી જો કહી રહ્યા હોય સુશ્રુતજીને, તો આપણે એ સેવન કરવું જ રહ્યું.
ત્રિપાઠી સાહેબે ખૂબ સરસ વાત કરી હતી એમના વેબિનારમાં કે વાત પિત્ત અને કફમાં પિત્ત અને કફ તો સ્થિર જ છે, વાયુ એમાં ભળી જાય છે. દૂષિત વાયુ ભળે ત્યારે રક્ત દૂષિત થાય, પિત્ત દૂષિત થાય, કફ દૂષિત થાય. તો આવા વાત દૂષિત વાયુ છે રક્તમાં ભળી ગયો હોય તો એને આ દૂર કરે છે. ગોળ સહિત હરડે આદિ 5 ઔષધિઓનું સેવન કુષ્ઠ, હરસ તથા વાત રોગોનું વિનાશક છે. ગળોનો રસ અથવા કલ્પ, ચૂર્ણ અથવા ક્વાથ એ વાત રક્ત રોગને હરી લે છે. ગળો અતિ બધી ઉત્તમ છે, અમૃતા છે. એનો રસ પીઓ, એનો કલ્પ એટલે ચટણી જેવું બનાવીને સેવન કરો, એનું ચૂર્ણ સેવન કરો અથવા એનો ક્વાથ હોય એ સેવન કરવાથી વાત રક્ત રોગ હંતા છે એટલે એને હણી લે છે. ગળુચીની લતાના ક્વાથમાં બનેલા કલ્કમાં એના કલ્કનો ઉપયોગ કરવાથી કોઠ એટલે કે કુષ્ઠ, કોઢ જેવા અથવા વ્રણ રોગ જે ખાડા પડ્યા હોય એનું અપશમન થાય છે એટલે કે એને મટાડે છે. આ કલ્કનો પ્રયોગ ગાયના ઘી અથવા ગાયના દૂધ સાથે કરવો જોઈએ. ભગવાન બતાવે છે ત્રિફળા તથા ગુગળ વાતરક્ત અને મૂર્છાનો નાશક છે. કોઈને મૂર્છા હોય તો ત્રિફળા અને ગુગળનું સેવન કરવામાં આવે તો એ વાતરક્ત દૂર કરે છે અને મૂર્છા દૂર કરે છે. ગૌમૂત્ર સાથે પ્રયુક્ત ગુગળ ઉરુસ્તંભ નામક રોગનું શમન કરે છે. ગૌમૂત્ર સાથે પ્રયુક્ત ગુગળ ઉરુસ્તંભ નામનો રોગનું શમન કરે છે. સૂંઠ અને ગોખરુનો ક્વાથ, સૂંઠને વિશ્વ ભેષજ જે કહી છે ભગવાને, સૂંઠ અને ગોખરુનો ક્વાથ એ સમ્યકવાત, આમવાત તથા શૂળ દશમૂળ, હરડે, એરણ, દશમૂળ, હરડે, એરણ, રાસના, સૂંઠ અને દેવદાર બનાવેલો ક્વાથ કાળા મરી અને ગોળ સાથે સેવન કરવાથી મહાશોથ એટલે સોજા જે મોટા આવેલા હોય છે એ સોજાને પણ દૂર કરે છે. એટલે ઘણા લોકોને સોજાના ફરિયાદ રહેતી હોય ત્યારે આ યોગ સાચવીને રાખી દેવા જેવો છે. હું ફરીથી બોલું છું. દશમૂળ, હરડે, એરણ, રાસના, સૂંઠ અને દેવદારુ નામક ઔષધિ એના બનેલા ક્વાથને મરી સાથે ગોળ મિલાવીને સેવન કરવાથી મહાશોથ પણ દૂર થાય છે. કંટકારી અને ગળુચીના 30 પગ રસ પૃથક એટલે કે અલગ અલગ એનો રસ કાઢવો. 30
શૂળ મટે છે. ત્રિફલા ચૂર્ણ, ગોમૂત્ર અને શુદ્ધ મંડૂર મધ તથા ઘી સાથે ચાટવાથી ત્રિદોષજન્ય શૂળોને વિનષ્ટ કરે છે. આટલો સરળ પ્રયોગ પણ આપણે કરી શકીએ. ભગવાને આપ્યો છે ત્રિફલા ચૂર્ણ, એ છે ગોમૂત્ર અને શુદ્ધ મંડૂર અને મધ તથા ઘી સાથે ચાટવાથી ત્રિદોષજન્ય શૂળ પણ વિનષ્ટ થઈ જાય છે. ત્રિવૃત એટલે કે નશોતા. અહીંયા ભગવાને આપેલું છે ત્રિવૃતને નશોતર નામ આપ્યું છે. એ અને કાળા તુલસી, હરડે નું ચૂર્ણ, આ બધાનો ક્રમશઃ 2 ભાગ, 4 ભાગ અને 5 ભાગ એટલે કે ત્રિવૃત નશોતર 2 ભાગ, કાળા તુલસી 4 ભાગ અને હરડે 5 ભાગ લઈ ગોળ સાથે એને મિશ્રણ કરી એની એક સમાન ગોળીઓ બનાવી લેવી, નાની નાની ગોળીઓ બનાવી લેવી. લગભગ 2 રતી જેવી ગોળી બને. ગોળી બનાવી અને સેવન કરવાથી મલકાઠિન્ય દોષ દૂર થાય છે. ઘણાને કબજિયાતની એટલી બધી તકલીફ હોય છે, એવી ફરિયાદ લઈ અને દવા લેવા માટે આવતા હોય છે કે મળમાં એટલી કઠણતા આવી ગઈ છે કે પેટ સાફ થતું નથી, એ પસાર થતો નથી, ખૂબ જોર લગાવવું પડે છે. આવા લોકોને માટે આ યોગ ખૂબ જ લાભકારી છે, આશીર્વાદ સમાન છે. હરડે, જવક્ષાર, પીપર અને તીવ્રત અર્થાત નિશોત નું ચૂર્ણ ઘી સાથે પાન કરવાથી એ યોગ્ય છે અને એ ઉદાવર્ત રોગનો વિનાશ કરે છે. ઉદાવર્ત રોગ એટલે જે માથું દુખે, જેમ સૂર્ય ચડે અને માથું દુખવાનું શરૂ થાય, સૂર્ય આથમે એમ માથું દુખવાનું ઓછું થતું જાય. આવું માથાના દુખાવાની જેને તકલીફ હોય એના માટે ભગવાને સુંદર મજાનો અહીંયા યોગ આપેલો છે. હરડે, જવક્ષાર, પીપર અને નશોતર, આનું ચૂર્ણ ઘી સાથે પાન કરવું જોઈએ. એ ઉદાવૃત રોગનો વિનાશ કરે છે. તીવ્રત, હરડે અને કાળા તુલસી ની પત્તી, હરડે, તીવ્રત, કાળા તુલસીની પત્તી મિશ્રિત ચૂર્ણ સ્નુહી ક્ષીર અર્થાત શેહુડાનો દૂધ માં ભાવિત કરી અને એમાં બનાવેલી ગોળી ગોમૂત્ર સાથે પાન કરવાથી અનાહ રોગ નષ્ટ થઈ જાય છે. ત્રયુષણ એટલે કે સૂંઠ, મરી અને પીપળ. ત્રિફલા એટલે કે હરડે, આમળા અને બેહડા, ધાણા, વાવડિંગ, ગજપીપળ અને ચિત્ર નામક ઔષધીયના ચૂર્ણના કલ્પમાં સિદ્ધ ઘૃત વાત ગુલ્મ રોગ વિનાશક છે. જો ગોળો ચડતો હોય વાયુનો ને વાત ગુલ્મ રોગ થાય એનો વિનાશક છે. દૂધમાં પ્રયુક્ત સૂંઠ નું ચૂર્ણ અનુપાન હૃદયગત પીડાનો નાશ કરે છે. દૂધમાં સૂંઠના ચૂર્ણનો ઉકાળો કરીને પીએ. વાયુ ચડતું હોય, ગોટો વાયુનો ચડતો હોય, ગોળો ચડતો હોય, એના હિસાબે હૃદયમાં પીડા થતી હોય ત્યારે ઘણી વખત લોકો ડરી જાય છે. હવે આના માટે શું કરવું? કોઈ પેઇન કિલર ટેબ્લેટ લેવા માંડે છે, કોઈ ગેસ નાશક વસ્તુ લેવા માંડે છે,
એના માટે વિશેષ દૂધમાં સૂંઠનું ચૂર્ણ ઉકાળી અને પીવું જોઈએ. કાળા નમક, કાળું નિમક એટલે કે સંચર તથા એના અડધા ભાગમાં હળદી ચૂર્ણ ઘીમાં મિલાવીને પાન કરવાથી પણ આ રોગ દૂર થઈ જાય છે. હૃદયગત પીડા થતી હોય ત્યારે આવા યોગ હાથવગા હોય તો લઈ શકાય અને તુરંત જ એનું પરિણામ મળે છે, કાળું નમક અને એના અડધા ભાગની હરડે ચૂર્ણ ઘૃતમાં મિલાવીને, ઘીમાં મિલાવીને પાન કરવું જોઈએ. પીપર પાષાણ ભેદી એટલે કે પથ્થર ચટ્ટા એના રસમાં શિલાજીતનું ચૂર્ણ મિલાવી એને ચોખાનું પાણી, ચાવલનું જળ એટલે કે મધ એટલે કે ઓસામણ અને ગોળ સાથે પાન કરવાથી મૂત્રકૃચ્છ રોગી રોગ વિમુક્ત થઈ જાય છે. અટકીને પેશાબ આવવો, પેશાબ જતી વખતે પેશાબમાં દુખવું, છૂટથી પેશાબ ન આવે, પેશાબમાં બળતરા થાય, પેશાબ રોકાઈ જાય, આવી મૂત્રકૃષ્ણની કોઈ પણ પીડા હોય તો ભગવાન ધન્વંતરીજી કહે છે કે પીપર પાષાણ ભેદી એટલે પથ્થર ચટ્ટા જેને આપણે કહીએ પાષાણ ભેદી એના રસમાં શિલાજીત ચૂર્ણ મિલાવી અને ઓસામણમાં ચાવલનું જળ અને ગોળ સાથે પાન કરવાથી એ મૂત્રકૃશ રોગ છે એ મટી જાય છે, એમાંથી રોગી વિમુક્ત થઈ જાય છે. ગળો, સૂંઠ, આમળા, અશ્વગંધા અને ત્રિકંટક એટલે ગોખરું આદિ ત્રિકંટક નું અનુપાન વાત રોગી, શૂલગ્રસ્ત તથા મૂત્રકૃષ્ણના રોગોને દૂર કરે છે. શર્કરા અથવા મિશ્રી સાથે સમાન ભાગમાં પ્રયુક્ત યવક્ષાર જેને કે આપણે જવખાર કહીએ એ સર્વ પ્રકારના મૂત્રકૃષ્ણનો વિનાશક છે. સાકર અથવા મિશ્રી એના સમાન ભાગમાં પ્રયુક્ત જવક્ષાર એ સર્વ પ્રકારના મૂત્રકૃશ રોગનો વિનાશક છે. અથવા મધ સાથે એલચી, એને સુંદર નામ આપ્યું છે ભગવાને, નિદિગ્ધિકા એલચી. મધ સાથે એલચીનો રસ નું પાન કરવાથી પણ સર્વ પ્રકારના કૃચ્છ રોગ વિનષ્ટ થઈ જાય છે. ભગવાન કહે છે એ સુશ્રુત ત્રિફળાના કલ્પના પ્રયોગમાં લાવેલું સિંધો નિમક પણ મૂત્રઘાતનો વિનાશક માનવામાં આવે છે. ત્રિફળાનો કલ્પ કરી અને એમાં સિંધાણું મિશ્રિત કરી અને આપવામાં આવે તો પણ મૂત્રઘાત નો રોગ વિનાશ થાય છે. મૂત્રમાં અવરોધ થાય તો કપૂરનું ચૂર્ણ લિંગમાં પ્રવેશ કરવું જોઈએ. મધ સાથે પ્રયુક્ત આમળાનો રસ સર્વ પ્રકારના મેહ રોગોનો વિનષ્ટ કરવા વાળો છે. મધુમેહ,
માટે શું આપો? ખાવાવાળા પ્રાણી સ્થૂળ થઈ જાય છે. ઘણી વખત જોયા છે કે લોકો બાર્લી વોટર બહુ પીતા હોય તો એને પણ ઘણી વખત જોયા છે કે એને શરીર સ્થૂળ થઈ જાય છે એનું, કારણ કે એનાથી મૂત્ર વિસર્જન ખૂબ વધારે થાય એટલે શરીર ઘટવા માંડે, શરીર સ્થૂળ થઈ જાય છે. મધ સાથે જળ પીવાથી પણ પ્રાણીઓનું શરીર સ્થૂળ થઈ જાય છે. ઉષ્ણ ચાવળનું ભોજન કરવાથી શરીર કૃશ થઈ જાય છે. વૃદ્ધિ જેને છે, જેનું મેદયુક્ત શરીર છે, તો એને જો ઓછું કરવું હોય તો ભગવાન અહીંયા બનાવે છે કે ઉષ્ણ અન્ન એટલે જે અન્નનો સ્વભાવ ગરમ હોય એ, અથવા મંડયુક્ત ચાવલ, ચાવળનું પાણી જે મંડ હોય ઉપરનું મંડ થઈ જાય એ મંડયુક્ત ચાવલનું ભોજન કરવાથી શરીર કૃશ થઈ જાય છે. ગજપીપળી, જીરું, ત્રિકટુ, હિંગ, સંચર તથા આમળાનું ચૂર્ણ એનું સમન્વિત સત્તુ બનાવી એને મધ સાથે પાન કરવાથી પણ મેદ વિકારનો નાશ થાય છે અને અગ્નિ ઉદ્દીપન થાય છે. મેદસ્વી લોકોએ આ પ્રયોગ કરવા જેવો છે. ગજપીપળ, જીરું, ત્રિકટુ, હિંગ, સંચર તથા આમળાનું ચૂર્ણ મધ સાથે પાન કરવું. પછી ભગવાન કહે છે કે 4 ગણા જળમાં અને 2 ગણા ગોમૂત્રમાં ચિત્રક નામક ઔષધિનો કલ્પ પાક કરી એના દ્વારા ઉદર રોગીને 1 પ્રસ્થ ઘૃત સિદ્ધ કરીને આપવું જોઈએ. તદનંતર આ દૂધ સાથે અથવા ઘૃતનું પાન કરે. ઉપરોક્ત યોગ આપી 4 ગુણા જળ અને 2 ગુણા ગૌમૂત્રમાં ચિત્રક ઔષધિનો કલ્પ પાક કરી અને ઉદર રોગીઓને 1 પ્રસ્થ ઘૃત સાથે અને દૂધ સાથે આપવું જોઈએ. એનાથી ઉદર રોગ મટે છે. આમ કરવાથી એની જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય છે. અનુપાનમાં દૂધ સાથે ક્રમશઃ 1 પીપળની અભિવૃદ્ધિ કરવાથી રોગી એને 10 દિવસ સુધી એનું સેવન કરે તો અને ફરીથી પાછો એ જ ક્રમ 1 પીપળને ઘટાડતા જેવી આવો યોગ કરવાથી 20 દિવસ માત્ર 1 પીપળનું અથવા 20 દિવસ માત્ર 1 પીપળનું સેવન કરે તો એનાથી પણ લોકોની જઠરાગ્નિ પ્રબળ થઈ જાય છે. પુનર્નવાના ક્વાથ અને કંકમાં સિદ્ધ કરેલું ગાયનું ઘી શોથ એટલે કે સોજાનો રોગ નો વિનાશ કરવા માટે સમર્થ છે. કોઈ પણ પ્રકારના સોજા હોય તો પુનર્નવાના ક્વાથમાં કે કંકમાં સિદ્ધ કરેલું ગાયનું ઘી આપવામાં આવે તો તમામ પ્રકારના સોજા દૂર કરવા માટે આટલું સમર્થ છે. સોજાના રોગીને ગૌમૂત્ર અથવા ગૌ દૂધ સાથે પીપળ અથવા ગોળ સાથે સમાન ભાગમાં હરડે યા સૂંઠનું સેવન કરવું જોઈએ. હવે કોઈ પણ મનુષ્ય બલા નામક ઔષધિના રસમાં સિદ્ધ દૂધ
કરી શકે છે. અદ્ભુત પ્રયોગ ભગવાને આપ્યો છે કે કોઈ પણ મનુષ્ય બલા નામક ઔષધિના રસમાં સિદ્ધ કરેલું દૂધ એની સાથે એરંડનું તેલનું પાન કરે તો આપણો અને શૂળજનિત પીડા અને અંતરવૃદ્ધિ જે કંઈ થાય છે એ રોગ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. અગ્નિશોધિત અરુચક અર્થાત એરંડ તેલ, સિદ્ધ કરેલું એરંડ તેલ, હરડે નો કપ, હરડેના કપમાં આ તેલને સિદ્ધ કરવું, એને કાળા નમક એટલે કે સંચર, સિંધવ નમક સાથે મિક્સ કરી અને આંતરવૃદ્ધિના રોગને આપવામાં આવે તો એ આંતરવૃદ્ધિનો યોગ વિનાશ થાય છે. એના માટે શ્રેષ્ઠતમ યોગ છે એવું અત્યારે ભગવાન કહે છે. નિર્ગુંડીની જળ, નગોળની જળ નું નશ્ય લેવાથી ગંડમાલના રોગ નષ્ટ થઈ જાય છે. શૃંહી એટલે શેહુડ તથા કાંચના વૃક્ષની છાલ, એ છાલનો સ્વેદ છે એ અર્બુદ રોગને નામના સર્વ પ્રકારના રોગ છે અર્બુદના, એના ભેદોને પણ વિનષ્ટ કરવા માટે સમર્થ છે. કોઈ ચાંદુ પડ્યું હોય, અર્બુદ થઈ ગયું હોય તો સિંહુડ અને કાંચના વૃક્ષની છાલ એનો સ્વેદ એટલે એનો રસ પણ નીકાળી શકાય, એ બનાવી અને રોગીને આપવામાં આવે તો અર્બુદ નામક રોગથી એને મુક્તિ મળે છે. હસ્તીકર્ણ પલાશ અને એરંડ એના રસમાં લેપ કરવાથી ગલગંડ રોગનો નાશ થાય છે. ધતુરા, એરંડ, નીલગુંડી, પુનર્નવા, સહિજમ અને સરસો મિશ્રિત લેપ જૂના અથવા અત્યંત દુઃખદાયી શ્રીપદ એટલે હાથી પગું, ટીલપાવ જેને કહે છે, એ રોગ દૂર થાય છે. હાથી પગાના રોગને દૂર કરવા માટે સુંદર પ્રયોગ ભગવાન બતાવે છે. ધતુરો, એરંડ, નિર્ગુંડી, પુનર્નવા એટલે સાટોડી, સહિજમ તથા સરસવ મિશ્રિત લેપ જૂનામાં જૂના અત્યંત દુઃખદાયી શ્રીપદને પણ દૂર કરે છે. હળદર અને અંજનક એટલે સહંજન, વૃક્ષની છાલ, સમુદ્ર પેન તથા હિંગનો યોગ વિદ્રતી નામક રોગનો વિનાશક છે. વિદ્રતી એટલે કેન્સર કહી શકાય. હળદર, અંજનકનું નામ બીજું શું હોઈ શકે એ કદાચ વિતરિયા સાહેબને પૂછીએ તો સાહેબ એમનું બીજું કોઈ નામ હોય તો જણાવશે. શોભા અને યાને હળદી, અંજનક એને ભગવાને સોહંજના પણ નામ આપ્યું છે. આ વૃક્ષની છાલ, સમુદ્ર ફેન તથા હિંગના યોગ દ્વારા વિદ્રતી રોગનો નાશ થાય છે. મધ સાથે સરપંખા નામક ઔષધિ સર્વ પ્રકારના વ્રણમાં લેપ કરવા માટે યોગ્ય છે. કોઈને વ્રણ થયો હોય, કારા થયા હોય તો એમાં સરપંખો મધ સાથે એનો લેપ કરવો
ચટપટતું હોય તો એમાં કરંજ, અરીઠા અને નિર્ગુણના રસથી એ સાફ કરવું જોઈએ. એનાથી એ કીટાણુઓ નષ્ટ થઈ જાય છે. ત્રિફળા ચૂર્ણથી યુક્ત ગુગ્ગળવટી વિબંધ રોગને દૂર કરે છે. વિબંધ થઈ ગયો હોય, મોર વિબંધ થયો હોય તો ત્રિફળા ચૂર્ણ યુક્ત ગુગ્ગળવટી, ગુગ્ગળ સાથે ત્રિફળા ચૂર્ણની ગોળી બનાવી લેવી, એ આપવાથી, જેને આપણે ત્રિફળા ગુગ્ગળ કહીએ છીએ, વિબંધ રોગ દૂર થાય છે. અને આ વ્રણ શોષક અને શોધક પણ છે, એન્ટીબાયોટિક છે. આપણી ભાષામાં કહીએ તો ત્રિફળા ગુગ્ગળ વેદોની માન્યતા છે, ખૂબ માનીતી છે. એ વ્રણ શોષક અને શોધક પણ છે. દુર્વા રસ અને કપિલો નામક ઔષધિ અથવા દારૂ હળદર કફ સાથે સિદ્ધ કરેલ તેલ વ્રણ ઉપર લગાવવાની શ્રેષ્ઠ ઔષધિ છે. અત્યારે એ પ્રયોગ યાદ આવે છે. આપણા જ ગ્રુપના સાપરિયા અનિલ સાહેબ, એમણે પોતાની દાઢીમાં ખૂબ ઊંડો ખાડો પડેલો, પોતે પડી ગયા ત્યારે પોતે લાઈવ પણ બતાવેલું કે જો આ રહ્યો, કોને આમાં પ્રયોગ કરવો છે, હું હાજર છું. પોતે એવું કહે છે કે મેં આવું એક તેલ સિદ્ધ કરેલું હતું, એ તેલ લગાવવાથી મને તુરંત જ રોજ આવી ગઈ. એ ગાળું તરત જ રોજાઈ ગયું. દાઢીમાં લાગ્યું હતું કે પગમાં લાગ્યું હતું, એવું પ્રત્યક્ષ આપને પ્રમાણ પણ આપેલું છે. અહીંયા ધન્વંતરીજી ભગવાને શ્રી સુશ્રુતજીને પણ આ પ્રયોગ કરેલો છે અને સુશ્રુતજી આપને આપ્યો છે. અત્રે સમય થવા જઈ રહ્યો છે, તો આજનો ભાગ બીજો ની અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું. આ પાઠમાં ક્યાંય ત્રુટિ લાગતી હોય અથવા કોઈ ઔષધિના નામમાં ક્યાંય ન સમજ પડતી હોય તો એ ઔષધિના નામને આપણે ગુજરાતી કે હિન્દીમાં શું કહી શકીએ, એવું જાણકાર વૈદ લોકો મિત્રિયા સાહેબ આદિ જણાવે એવી મારી નમ્ર વિનંતી. આ સાથે અહીં મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય ધન્વંતરી, જય મહાદેવ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનો, જેમણે આજે શાસ્ત્રોક્ત બધા જે પ્રયોગો છે એ બધા જણાવેલ અને ઘણા બધા પ્રયોગો ઉપયોગી થાય એવા છે. અને આયુર્વેદમાં તો આવા અસંખ્ય યોગો છે, હજારો યોગો છે. એટલે અને પાછા વેદરાજ પણ પોતાની વિવેક બુદ્ધિથી પોતાના અલગ યોગો પણ બનાવતા હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. बहुत बहुत धन्यवाद सर, बहुत ही अच्छा वेबिनार था। विविध औषधियों का जो भी निरूपण महर्षि चरक, सुश्रुत और पुराण में जिनका भी जिक्र हुआ है उसका संगतवार तरीके से विवरण किया गया। और विशेष तौर पे जो विविध प्रकार के शूल हैं, वायुजनित रोग हैं, अलग अलग तरीके के व्रण हैं, उनका किस तरीके से निराकरण करके किन औषधियों का प्रयोग किया जा सकता है, इस पे बहुत ही विस्तृत तौर पे दीपक गोस्वामी जी ने चर्चा की है। मैं ऐसा मानता हूं कि अपने आप में इस तरीके का संकलन करना ही सबसे बड़ी चीज है, क्योंकि आज जहाँ पे सामान्य पुस्तकों से भी हम दूर होते चले जा रहे हैं, वैसे में पुराणों को पढ़ना और उस क्लिष्ट भाषा में से हमारे लिए उपयोगी जो भी चीजें हैं उनको ले आना और सरल भाषा में उसको समझाना अपने आप में काबिल तारीफ है। बहुत बहुत धन्यवाद सर. આભાર, શુક્રિયા, આભાર. સરસ રહ્યું વક્તવ્ય. આભાર. સરસ.